ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની તૈયારી. નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને કરાશે સામેલ. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પ્રેમ વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ. નોંધણી પ્રક્રિયામાં છટકબારીના કારણે થતા ગેરઉપયોગને નિવારવા નવા સુધારા જરૂરી. લગ્ન નોંધણી પ્રક્રિયાની અરજી કર્યાના 10 દિવસની અંદર માતા-પિતાને કરાશે જાણ. દસ્તાવેજોની ચકાસણી થશે વધુ કડક. નાગરિકો 30 દિવસની અંદર રજૂ કરી શકશે વાંધા સૂચનો. વિધાનસભામાં રજૂ થયેલા નવા પ્રસ્તાવને નાગરિકો તરફથી આવકાર. વલસાડ જિલ્લાના કપરાડામાં ગમખ્વાર અકસ્માત. ઇકો કાર અને ટ્રક અથડાતા 7 લોકોના મોત. કપરાડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. ધારાસભ્યએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો મેળવ્યો તાગ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નવીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ. ઇન્ફોસિટી ખાતે કેન્દ્રીય બજેટ મીટ અંતર્ગત ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સંવાદમાં સહભાગી. અમદાવાદ ખાતે અભિવાદન સમારંભને સંબોધતા કહ્યું, ગુજરાતે દેશને આપ્યું અદ્વિતીય નેતૃત્વ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ, સ્લોવાક ગણરાજ્યના રાષ્ટ્રપતિ, લિંકટેનસ્ટેઇનના પ્રિન્સ અને મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા. બાળકો માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. ત્રિપુરામાં સંયુક્ત ક્ષેત્રીય રાજભાષા સંમેલનમાં ગૃહમંત્રીનો માતા-પિતાને અનુરોધ. કહ્યું, હિન્દી અને સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં. ગાંધીનગર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારંભનું આયોજન. વર્ષ 2024 માટે કવિ વિવેચક પ્રવીણ દરજીને પુરસ્કાર એનાયત. કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરીને પણ કરાયા સન્માનિત. મુખ્યમંત્રીએ કહ્યું, અભિવ્યક્તિ માટે માતૃભાષાનું શિક્ષણ અનિવાર્ય. એઆઈ ક્ષેત્રે ઇકોસિસ્ટમ ઊભી કરવા અંતર્ગત ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ. ધોલેરા સરમાં 25,000 કરોડના રોકાણ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા L&T વ્યોમા સાથે થયા એમઓયુ. આ એમઓયુથી હાઇપર સ્કેલ એઆઈ ડેટા સેન્ટર માટે સક્ષમ થવા અને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવામાં મળશે મદદ. રાજ્યના વાતાવરણમાં પલટો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વડોદરા, દાહોદ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ. આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ. 3 વર્ષના રિસ્ટોરેશન બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો. પ્રવાસીઓના મનોરંજન અને જ્ઞાન માટે ટૂંક સમયમાં શરૂ કરાશે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો.